આજના દિવસે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં અદાણી ગ્રુપ પર નજર કરવાની છે। હિડનબર્ગ મામલે ખાસ કરીને જે ક્લીન ચીટ મળી સેબી પાસેથી એને લઈને આજે અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ આ બધા સ્ટોકમાં આજે તમને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત તમારે JSW એનર્જી પર નજર રાખવાની છે। 1728 કરોડમાં GE પાવરના એક બિઝનેસનું અધિગ્રહણ કર્યું છે। 2 બ્રોકરેજ રિપોર્ટ છે જેને પગલે આજે તેજી છે। આ ઉપરાંત ટેક્સમેકો રેલ 87 કરોડના ઓર્ડરને પગલે તેજી છે। રેમકે ઇન્ફ્રા 2085 કરોડના ઓર્ડરને પગલે આજે આ સ્ટોકમાં તેજી છે। આ ઉપરાંત આરફિન ઇન્ડિયા અહીંયા પણ તમને લગભગ 180 કરોડના પ્રોજેક્ટ મળ્યા એને લીધે આજે આ સ્ટોકમાં તેજી છે। અને સાસ્કેન ટેક તેમણે ઓટોમેટિવ સાયબર સિક્યોરિટી સોલ્યુશન માટેના કરાર કર્યા છે જેને લઈને આજે તેજી છે। બીજી તરફ મોબીક્વિકનો શેર આજે ઘટી રહ્યો છે કારણ કે કંપનીએ સ્વીકાર્યું છે કે એમના સિસ્ટમની અંદર કોઈ ટેકનિકલ ખામી આવી છે જેને લઈને આજે ઘટાડો છે। અને યુનિકેમ લેબ 5.5 મિલિયન યુરોની ડિમાન્ડ નોટિસ યુરોપિયન યુનિયન પાસેથી મળી છે જેને લઈને આ સ્ટોકમાં ઘટાડો છે। તો આ બધા સ્ટોક પર ખાસ નજર રાખવાની।